નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, બિહારમાં વિકાસશીલ ઇન્સાફ પાર્ટીના સુપ્રીમો મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા કરવામાં આવી છે। મંગળવારે સવારે 70 વર્ષીય સાહનીનો વિકૃત હાલતમાં મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો। આ ઘટના દરભંગાના ઘનશ્યામપુર પોલીસ સ્ટેશનના જીરત ગામમાં બની હતી, ત્યારે સંબંધીઓએ ગામ લોકો ઉપર હત્યાનો આરોપ મૂક્યો છે। બિહારના દરભંગામાં વિકાસશીલ ઇન્સાફ પાર્ટીના વડા તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે। દરભંગાના એસએસપીએ આ હત્યાની પુષ્ટિ કરી છે। સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી છે, જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ઉલ્લેખનીય છે કે મુકેશ સાહની વીઆઈપી પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને આરજેડી વચ્ચે થઈ હતી। ચૂંટણી પહેલા મુકેશ સાહની અને તેજસ્વી યાદવનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં બંને હેલિકોપ્ટરમાં માછલી ખાતા હતા, જે બાદ ભારે વિવાદ થયો હતો।